મુખ્યમંત્રીને સોંપાયો કોમનવેલ્થ ગેમ્સનો ફ્લેગ અને બેટન। આગામી CWGનું અમદાવાદમાં કરાશે આયોજન। સુરત ટીપી કમિટીના ચેરમેન ભ્રષ્ટાચાર કરતા હોવાનો ભાજપ કોર્પોરેટરનો આરોપ। GIDCમાંથી 2 લાખ લીધા હોવાનો જયશ્રીબેને મહેન્દ્ર દેસાઈ પર લગાવ્યો આરોપ। ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં નથી કર્યો કોઈ ફેરફાર। રેપો રેટ 5.25% પર યથાવત। RBI ગવર્નરે કહ્યું આંતરરાષ્ટ્રીય બજારમાં અસ્થિરતાના કારણે વધી મોંઘવારી। સુરતમાં ખાડીપુરને લઈને લોકોએ બેનર સાથે કર્યું વિરોધ પ્રદર્શન। ગોડાદરા પોલીસે રહીશોને રેલી માટે ન આપી મંજૂરી। લોકો રેલી ન યોજે એ માટે ગોઠવાયો બંદોબસ્ત। ગીર સોમનાથમાં ગેરકાયદે સિંહ દર્શનને લઈને કાર્યવાહી। 5 થી 6 યુવકો સિંહ દર્શનની પેરવી કરતા હોવાનો આક્ષેપ। યુવકોને અટકાવતા બિડગાર્ડ સાથે બોલાચાલી બાદ મારામારી।